નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયો કરવાના જ છીએ. ગુજરાત રાજ્યની અંદર ચૂંટણીઓને કારણે ટાટ સેકન્ડરી પરીક્ષાની તારીખ છે એ તારીખની અંદર ફેરફાર કરવામાં આવે છે અને પરીક્ષાની નવી તારીખ છે એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ટાટ એસ પરીક્ષા હવે કઈ તારીખે લેવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ટાટ એસ પરીક્ષાની તારીખમાં ફેરફાર. ગુજરાત રાજ્યમાં ચૂંટણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટાટ એસ પરીક્ષાની તારીખ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે અને ટાટ એસ પરીક્ષાની આ નવી તારીખ છે એ પણ આવી ગઈ છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ રીતે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તારીખ 1/4/2026. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એનો વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા બાબત. તો અહીંયા લખ્યું છે પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ એસ નું જે આયોજન છે એ 26/4/2026 ના રોજ કરવામાં આવેલું હતું. પરંતુ જે પ્રમાણે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1/4/2026 ના રોજ જે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર જે છે એ 26/4/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામાન્ય / પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. એટલે કે 26 તારીખે ટાટ એસ નું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ એ જ દિવસે ગુજરાત રાજ્યની અંદર સામાન્ય / પેટા ચૂંટણીનું આયોજન જે કરવામાં આવ્યું છે ચૂંટણી આયોગ દ્વારા. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટાટ સેકન્ડરી પરીક્ષાની તારીખ 26/4/2026 ના બદલે હવે તારીખ 3/5/2026 ના રોજ આયોજિત કરવામાં આવે છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અને બીજી તમામ જોગવાઈઓ જે 12/2/2026 નું જાહેરનામું હતું એ પ્રમાણે યથાવત રહેશે. અને વધારે માહિતી માટે www.scbexam.org આ વેબસાઇટ તમારે ચકાસતા રહેવાનું. તો હવે જે છે એ 3/5/2026 ના રોજ ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવામાં આવશે. ટાટ એસ ની જે નવી તારીખ છે એ 3/5/2026 છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.